આજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે આજે મુકાબલો જામશે। અમદાવાદની મહિલા ક્રિકેટરની ટીમમાં મેચને લઈને ભારે ઉત્સાહ। ભારતીય મહિલા ક્રિકેટરોની ટીમમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે। મહિલા વન ડે વર્લ્ડ કપ જીતી અને ભારતની ઇતિહાસ રચશે ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનશે એવો લોકોને વિશ્વાસ છે। મુંબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। વર્ષ 2017માં ભારત ફાઇનલમાં આવીને હારી ગઈ હતી અને ઇંગ્લેન્ડ મેચ જીતી ગયું હતું। ત્યારે હવે લગભગ કહી શકાય કે આજે ફાઇનલ મેચમાં જીતવાનો ચાન્સ ઇન્ડિયા પાસે છે, વર્લ્ડ કપ જીતવાનો ચાન્સ ઇન્ડિયા પાસે છે। અમદાવાદમાં પણ મહિલાઓ ક્રિકેટ રમી રહી છે। એક અલગ પ્રકારનો જ ઓરા અત્યારે હાલમાં અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે। બોયઝ તો ક્રિકેટ રમતા જ હોય છે, ક્રિકેટ એકેડેમીમાં પણ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં પણ મહિલા ક્રિકેટ એકેડેમી છે કે જ્યાં સ્પેશિયલી યુવતીઓને તૈયાર કરવામાં આવે છે કે આગળનું ભવિષ્ય તેઓ ક્રિકેટમાં બનાવી શકે। અનેક યુવતીઓ છે કે જે ડિસ્ટ્રિક્ટ સુધી પણ રમીને આવી છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। આજે વર્લ્ડ કપની ફાઇનલ કઈ રીતે જોવો છો, કઈ રીતનું એક્સાઇટમેન્ટ એઝ અ વુમન તરીકે? હું બહુ એક્સાઇટેડ છું આજની મેચ માટે। જેમિમા રોડ્રિગ્સ લાસ્ટ મેચમાં બહુ જ સારું રમી, તેના માટે ઘણી બધી છોકરીઓને ઇન્સ્પિરેશન મળ્યો કે તે બી આવીને કમ્પીટ કરી શકે અને આજની મેચ માટે બહુ જ એક્સાઇટેડ છું કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે। સાઉથ આફ્રિકા પણ મજબૂત છે। સાઉથ આફ્રિકા મજબૂત છે પણ આપણી ટીમમાં ઘણા બધા સારા પ્લેયર્સ છે, જેમ કે હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંદાના, એ બધા ઘણા એક્સપિરિયન્સ્ડ પ્લેયર છે જે આપણી સામેવાળી ટીમને ડિફીટ કરી શકે। સામેવાળી ટીમને ડિફીટ કરી શકે અનેક પ્લેયર છે કે જે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે। આજની મેચમાં કયા પ્લેયર ઉપર આશા રાખો છો તમે કે જે આ ખરેખર સારું પ્રદર્શન કરશે અને આપણે મેચ જીતીશું? આજની મેચ ઉપર મારી આશા છે રીચા ઘોષ ઉપર, કેમ કે પાવર હિટર છે અને આનું બેટિંગ સ્ટાઇલ બહુ સારું છે અને કોન્ફિડન્સ જોડે બેટિંગ કરે છે। તો મને લાગે છે આજે રીચા ઘોષનું પરફોર્મન્સ સારું રહેશે। જેમિમા રોડ્રિગ્સ પણ સારી રમી હતી લાસ્ટ મેચમાં, પણ આઈ થિંક સો રીચા ઘોષ સારું રમશે આજે। રીચા ઘોષ સારું રમશે તેવું અહીંના જે સ્થાનિક પ્લેયરો છે તે કહી રહ્યા છે। 2011નો વર્લ્ડ કપ મહેન્દ્રસિંહ ધોની જીત્યા હતા, એ જ મુંબઈનું સ્ટેડિયમ, અને અહીંયા આજે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલ, એ જ ઓરા, એ જ એક્સાઇટમેન્ટ કઈ રીતે જુઓ છો? હું એટલે બહુ એક્સાઇટમેન્ટ છું કે આજે જે સાઉથ આફ્રિકા સામે મેચ છે આપણી ઇન્ડિયાની, તો એમાં ઇન્ડિયા જીતે અને જેમિમા છે, હરમનપ્રીત કૌર છે, બધા એટલે સારું પરફોર્મન્સ આપણું આપે। તો આ હતા અમદાવાદના મહિલા પ્લેયરો કે જેઓ ઇન્ડિયા જીતે। આ ઉપરાંત ઇન્ડિયાના પ્લેયરો વિશે પણ વાત કરી હતી કે અનેક પ્લેયરો ફૂલ ફોર્મમાં છે અને ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે હવે ઇન્ડિયા જીતે અને ઇન્ડિયા વર્લ્ડ કપ લાવે તેવી આશા સાથે લોકો અત્યારે ભારતને વિશેષ આપી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।